જય જવાન જય કિસાન. પેલા તો ભલે જેટલા આવ્યા પણ ખેડૂતના નામે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે નકર હવે પક્ષ સિવાય મારા બેટા ભાજપ કોંગ્રેસના નામ સમાજના નામ સિવાય ભેગા નથી થાય. એની બદલે તમે ખેડૂતના નામે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. હવે શરૂઆત કરું તો અમે થાંભલાના વિષયને લઈને આજ નીકળ્યા છીએ. એમાંથી તમારા રાજપરના ગામમાં આવ્યા છે. મુખ્ય બે વિષય છે કે આ થાંભલાનો વિષય છે અને બીજો ખેડૂતની એકતાનો વિષય છે. આ થાંભલાની વાત કરવા જાવ તમારો થાંભલો આવતો નથી એટલે તમને સમજાવવા અઘરા મારા બેટા. એ તો આ તો સ્વાભાવિક ને જેની ઉપર વીતે એને ખબર હોય. એટલે તમારે આવતો નથી પણ તમારે અઘરું. પણ તમને ઈ કહેવા માંગીશ જેથી તમારે આવ્યો ને તેથી તમારા કરતા વધારે નુકસાની છે. તમારા ભાવ તો અમારા કરતા વધારે કાકા. અમારા દ્વિગાના તમારા ફૂટ ના બોલાય. તમારા તો 4 ગણું આપશે તો તમારે ત્યાં ભેગું થવાનું. તમારા વાળા તો અત્યારથી જ નીકળી જઈજો કે અમારો તો થાંભલો જોતો જ નથી. બાકી તમારે તો ભેગું જ નહીં થાય. આ તમારા કરોડોના વીઘા મફતમાં જઈશે. કોઈ બિન ખેતી કરવા નહીં આવે, કોઈ કારખાનું કરવા નહીં આવે. એટલે જાગી જઈજો. બીજી ખાલી પૈસાની વાત નથી. આજ માંડલ ગામે ચાલુ લાઈનનો વાયર તૂટીને નીચે પડ્યો. કાલ હરબડા ગામે ચાલુ લાઈનનો વાયર તૂટીને નીચે પડ્યો. હવે સદનસીબે એ ખેડૂત ત્યાં મોજૂદ નહોતો. હવે એ ખેડૂત ત્યાં મોજૂદ હોય અને એનું એમાં મૃત્યુ નીપજે તો કોની દીકરાના બાપને પાછો આપી કે ગૌતમ અડાણી, આપી કે જેટકો કંપની, આપી કે રિલાયન્સ કંપની. એટલે અમારા જીવનની ખાઈ કઈ કિંમત નથી. બધી વખતે ખેડૂતને જ લૂંટવાનું, વિકાસના નામે જ લૂંટવાનું. અને એવો તો કયો વિકાસ તમે વળી રાજ્યમાં કરીને તૂટી ગયા કે ખેડૂતનો કરીને તૂટી ગયા? તમારા રાજપરવાને તો તમને ખેડૂતના વિકાસની ટૂંકી ભાષા સમજાવું ને તો તમારા રાજપરનું એરપોર્ટ બન્યું ને એવી રીતે ખેડૂતનો વિકાસ થયો. તમારે કેમ રાજપરમાં એરપોર્ટના નામે વેન્ડો થયો હે, બાકી બધું બાકી હે. એવી રીતે જ ખેડૂતને જીતુ કાકાએ બિયારણ આપ્યું હે, બાકી બધું બાકી હે. આ વાસ્તવિકતા. કાલ જીતુ ભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી. એ કે હજારો ટન ખાંડ આપણી પાસે પડી છે, લાખો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન ચાલુ છે અને હજારો ટન આવતા સમયમાં આપણે ખાંડ ગુજરાત રાજ્યમાં લાવશું. એટલે ખાંડનો જથ્થો આપણા પાસે ફૂટતો હોય. પણ જથ્થો તો હોનાનો ફૂટતો હોય પણ લઈ તો આખો જઈને માણા કાકા. તમે 40 ની 80 કરી નાખી. જથ્થો હે એ વાત નથી પણ જથ્થો કઈ કિંમતે તમે પહોંચાડ્યો વાત એની છે દોસ્તો. ખાલી ખેતીનો પ્રશ્ન નથી. આજ તમે તો ખેડૂતો ખેતી સાથે ઘણા ઓછા સંકળાયેલા હશો મારા મત મુજબ. કારણ કે બધા હવે રાજપર ગામ એટલે ઔદ્યોગિક ગામ થઈ ગયું અને ઉદ્યોગો સાથે સંકળાઈ ગયા હોય. તમને આ વાત નહીં સમજાય પણ અમે જ્યારે બીજા જિલ્લામાં જઈને કે જે સંપૂર્ણપણે ખેતી ઉપર નભે એની પરિસ્થિતિ આપણે જ્યારે જોવી ને ત્યારે આપણને ખબર પડે કે આજ ખેડૂત કઈ દિશામાં છે, કઈ દશામાં છે. 1% સુધારો નથી દોસ્તો. તમે મેઘાલય જશો ને, મેઘાલય સરકારી આંકડા હું તમને કહું, મેઘાલયમાં ખેડૂતની માસિક આવક આંકડા 29,000 રૂપિયા છે. મેઘાલયના ખેડૂત દર મહિને 29,000 રૂપિયા કમાય ખેતીમાંથી. પંજાબના ખેડૂત 26,000 રૂપિયા દર મહિને ખેતીમાંથી કમાય. હરિયાણાના ખેડૂત દર મહિને 22,000 રૂપિયા ખેતીમાંથી કમાય. ગુજરાતના ખેડૂત કેટલા કમાય ખબર છે? 12,000 રૂપિયા. આ સરકારી આંકડા જે લોકસભામાં રજૂ કર્યા હતા કે દેશના